આવડી કઈ ના ઉતર્યા થાકી ગઈ છો ને પાણી પી લે સવારના ગયા તા હાઈન થઈ ગઈ કા થઈ ગઈ વાવણી છે ની કાંઈ નથી થઈ ભાઈ સાહેબ કા ન થઈ તો હવે મને એમ થાય કે મારે વાવણી નથી કરવી કા આ મહેનત કરી કરીને આટલું આપણે મથી પૈસા તો આવતા નથી એટલા એ વાત તમારી સાચી હવે અહીંયા હું વેચું બરોબર મેં ઘઉં વાવ્યા હતા તો 500 રૂપિયાનું મણ વેચતો હતો તો આપને ભાવ તો મળતા નથી આટલી ડબલ મહેનત કરીને તો સાચી વાત અને એમાં એક ભાગ પાછો મજૂરને દેવાનો હા એ વાત તમારી સાચી આપણે જેટલા પૈસા આવે એમાં એક ભાગ આપણે મજૂરને દેવાનો તો કમાઈ કમાઈને આપણે કેને દઈએ હે હવે યાર્ડમાં જાય તો અહીંયા ડબલ ભાવ આવે 700 રૂપિયા 750 રૂપિયા હોય મણના એ બેઠા બેઠા અહીંયા 250 રૂપિયા અધકા ભાવ મળી જાય આપણે હાંચવી ન હોવી આપણે એવું કઈ મકાન હોય નહીં તો આપણે દેવી જ પડે બીજી વાવણી કરી હોય એની વસ્તુ બધું સામાન લેવા હોય તમારી વાત સાચી હો તો પછી કપાસ વાવું તોય ભાવ નથી આવતા જીરું વાવું તોય ભાવ નથી આવતા મગફળીના ભાવ હાવ કેવા પણ હવે શું કરી તો આપણે તલીના ભાવ નથી મારે શું નથી આવતા આપણે શું કરી પણ હવે તો એક કામ કરો આપણે વાવણી નથી કરી વેચી નાખી આપણે વેચવાની ક્યાં કરસ કા મેં એક ભાઈ એને નક્કી કર્યું વેચવાનું હા આપણો 20 વીઘા હે ને હા 20 વીઘાનો મેં એક જણા એને સોદો કર્યો હા મેં કીધા મારું ખેતર તમે લઈ જાઓ તો એ કે હાલો ચક્કર મારું ગઈ આવ્યો જોવા વાડીએ જોવા આવ્યો ને તો એને કે વાડી તો સારી હાલો શું ભાવ કરો મેં કીધું 50 લાખ રૂપિયા કહું મને કે 50 લાખ હા કે મને વાડી ગમી ગઈ હાલો 50 લાખમાં ફાઇનલ પછી 15 દી ગયા ને 15 દી પછી હવે કે હાલો હું પૈસા લઈને આવું રોકડા લઈને અને હું અહીંથી દસ્તાવેજ કમ્પ્લીટ કર્યો હવે એના નામે કરું એટલી વાત તો મને કે હાલો વાડી આવીને આપણે સોદો કરી ફાઇનલ તે વાડી આવ્યો ને તો વાડીમાં ચક્કર મારી મને કે આ તો થાંભલો હે આ થાંભલો છે નો કે મેં કીધું ભાઈ મારે વાડીમાં આવી ગયો થાંભલો તો મને કીધું તો ત્યારે જોવા આવ્યો ત્યારે જ નહોતો તો મેં કીધું ત્યારે નહોતો પણ અત્યારે આવી ગયો તો હવે તો મને કીધું માં નથી લેવી ગઈ મેં કાં એલા લઈ લ્યો ને ભાઈ તો કે ના ના કે મારે આવી થાંભલાવાળી નથી જોતી કે હવે મને કે હવે આના ભાવ એટલા ન આવે લે તો આપણે લોસ જાય ને આપણી મેં કીધું કેટલા આવે તો કાઢો 50 નક્કી કર્યું ને આના 20 લાખ આવે મેં કીધું મારે કેવડું નુકસાન હવે મેં કીધું મારે જમીન નથી વેચવી અને ખેતી નથી કરી હવે તમે કયો કરું હવે હું થાકી ગયો શું કરીએ આપણે હવે મારી આ વેદના કોણ સમજે કોઈ સમજતું નથી મારે કેને જઈને કેવું કોને કહીએ આપણે હવે હું શું કરું હવે આપણે બે માણસ હે ને મજૂરી કરવા ચડી જાય બીજું શું કરી તો ઈ થાય છે આપણે એ ભૂખ્યું તો રેવાય છે નહીં છતાં જમીને મજૂરી કરવાની કામ ધંધો તો કરવો જ પડે ને ભૂખા રે કાલ સવારથી આપણે કામે ચડી જાય હા એમ જ કરશું આપણે કોઈ આ પિંજણ નથી કરવી હવે આપણે